बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। नारायण भगवान की जय। सूरज नारायण भगवान की जय। આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ નારાયણ ભગવાન આદિ શક્તિ સર્વોચ્ચ અને મૂળ શક્તિ કે જેનું પ્રાગટ્ય નથી અને અંત પણ નથી, સદાય છે જ, એને કોટાનું કોટી દંડવત પ્રણામ। કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષ સ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમોક્તિકમ કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચમુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી। હે ભગવાન શ્રી કૃષ્ણ, આ શ્લોકનો અર્થ આપણે કરીએ છીએ। आपके मस्तक पर कस्तूरी तिलक सुशोभित है। आपके वक्षस्थल पर देदीप्यमान कौस्तुभ मणि विराजमान है તથા આપના કાંડા કલાઈ, જે આપણે નથી ઘડિયાળ રાખ બાંધતા, અને મહિલાઓ બૈરાઓ હવે તો જોકે ઓછા પહેરે છે, બંગડીઓ નથી પહેરતા, કંગન કહેવાય, કંગન પહેરે, એટલે આપના કાંડા ઉપર તમે હે પ્રભુ કંગન ધારણ કરેલા છે। હે હરિ, હે નારાયણ ભગવાન, હે આદિશક્તિ સ્વરૂપ, તમારા આખા શરીર ઉપર સુગંધિત ચંદન લગાવેલ છે તથા આપના સુંદર કંઠમાં એટલે ગળામાં જ્યાં
હાર પહેરવામાં આવે છે, બધા પહેરે છે. પહેરાવીએ તો એ ગળામાં જ પહેરાવાય, મસ્તક ઉપર થઈ અને ગળામાં પહેરાવાય હાર. એને કહેવાય સન્માન. અને તમે હાર પહેરાવો, સન્માન કરવાનો પ્રયત્ન કરો, એ પહેલાં તો એ જોઈને જ જેનું સન્માન કરવાનું છે ને એનું મસ્તક ઝૂકી જાય, અને પછી તમે એને હાર પહેરાવો છો. એટલે પહેલાં એનું મસ્તક ઝૂકે છે વાલા ભક્તો. હે પ્રભુ, તમે તમારી સેવા કરનારાના મુક્તિદાતા છો. હે ગોપાલ, કોઈ પણ નામ લ્યો ને તમે, આદિશક્તિનું કોઈ પણ પ્રાગટ્ય અને આદિશક્તિનું નામ લ્યો, બધું એક જ છે. આપનું બધું જ સુંદર છે. તમારી જય હો, જય હો, જય હો. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. પ્રિય ભક્તો, આપણે સુંદર મજાની એક ધૂન, ભગવાન રાજી થાય. ભગવાન તો રાજી જ હોય છે, પણ આપણો ભાવ એવો છે. તો તમે જો ગાઓ તો બહુ સુંદર લાગશે. અહીંયા આવીને પણ છૂટ છે. કૃષ્ણ કૃષ્ણ મુકુંદ જનાર્દન, કૃષ્ણ કૃષ્ણ મુકુંદ જનાર્દન, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે. કૃષ્ણ કૃષ્ણ મુકુંદ જનાર્દન, કૃષ્ણ કૃષ્ણ મુકુંદ જનાર્દન, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે. કૃષ્ણ કૃષ્ણ મુકુંદ જનાર્દન, કૃષ્ણ કૃષ્ણ મુકુંદ જનાર્દન, કૃષ્ણ નારાયણ હરે, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે. આપણે સુધારી લેવું કંઈક ભૂલ થાય તો, કારણ કે આપણે હજી સર્કસની જેમ પ્રેક્ટિસ નથી હોતી. ધીમે ધીમે પ્રભુની કૃપાથી બધું થઈ જશે. નંદ નંદન મુચકુંદ વરદા, નંદ નંદન મુચકુંદ વરદા, મુરલી મનોહર રાધે ગોપાલા,
મુરલી મનોહર રાધે ગોપાલા. કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દન, કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દન, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે. નંદ નંદન મુચુકુંદ વરદા, નંદ નંદન મુચુકુંદ વરદા, મુરલી મનોહર રાધે ગોપાલા, મુરલી મનોહર રાધે ગોપાલા. કૃષ્ણ કૃષ્ણ મુકુંદ જનાર્દન, કૃષ્ણ કૃષ્ણ મુકુંદ જનાર્દન, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે. નંદ નંદન મુચુકુંદ વરદા, નંદ નંદન મુચુકુંદ વરદા, મુરલી મનોહર રાધે ગોપાલા, મુરલી મનોહર રાધે ગોપાલા. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. આપણે નારદજી પોતાની આત્મકથા, પોતાની વાત અગાઉના જન્મની વેદવ્યાસજીને સંભળાવતા હતા. અને આપણે જ્યારે જ્યારે કોઈ મહાન સંત, કોઈ મહાન આગળ પડતા પૂજનીય વક્તાશ્રી એ જે આપણને દેખાય છે એટલા દરજ્જે ક્યારે પહોંચ્યા, એના માટે તો આપણે એના પોતે જે કાંઈ કહાની હોય એની જીવનની એ સાંભળવી પડે. એને કહેવાય એની આત્મકથા. એમ નારદજીની આત્મકથા નારદજીએ પણ કહી છે. અને આપણે ગાયત્રી મંત્રનો સહારો અને મૃત્યુંજય મંત્રનો સહારો આ ભાગવત કથામાં પ્રમુખ બે મંત્રો કહેવામાં આવ્યા છે. અને આપણે નારદજીને સંતોની કૃપાથી ગાયત્રી મંત્રની પ્રાપ્તિ થઈ. નારદજીને ગુરુ મંત્ર મળ્યો છે. અને નારદજી એ મંત્ર કરતા 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 એનો સમયકાળ પૂરો થયો. બીજો જન્મ થયો અને પછી એમને ભક્તિ પ્રભુની કૃપાથી મળી છે. અને આપણે 5 અધ્યાય ભાગવતજીના એ સંપન્ન કર્યા કહેવાય. હવે આપણે 6થો અધ્યાય પ્રભુની કૃપાથી કરીએ શરૂ.
તો નારદજીએ કહ્યું છે પોતાની કથા આગળ કે મેં સંતોની સાથે જવા માટે તૈયારી કરી. સંતોનો સંગ મારે છોડવો નહોતો. પ્રભુની કૃપાથી ક્યારેય કોઈ સંત કે કોઈ સત્સંગ કરનારા એનો સંગ આપણને થઈ જાય તો એ પ્રભુની કૃપા ગણાય છે. અને પછી છોડાય નહીં એ સંગ. જોકે પ્રભુ એના ભક્તોને ક્યારેય છોડતા નથી હો. પ્રભુના ભક્તો હોય ને એ ક્યારેક ક્યારેક બહુ દુઃખી હોય, ક્યાંય ચેન ન પડતું હોય, અને પછી શું થાય કે ક્યાંય ચેન ન પડે એટલે એ ભગવાનને પણ ઓછું માનવા માંડે કે પ્રભુ મને બહુ કષ્ટ પડે છે, મારે કોને કહેવું, આપના વગર મારું કોણ આ જગતમાં, આ દુનિયામાં. અને જેને જેને હું વાત કરું, આ જગત આખું, આખી દુનિયા, એમાં તમે આ ભાગવતકારોએ એવો બોધ આપ્યો છે કે તમે આ કળિયુગ છે ને, તમે ગમે એને તમારી વાત કરશો ને, અને તમારી વાત કરતાં કરતાં તમે રડી પડો અને તમને રૂમાલ ખિસ્સામાંથી કાઢીને આંસુ એ તમે સાફ કરો આંખમાંથી, પણ સામેવાળા જેને તમે વાત કરતા હોય તમારા દુઃખની, તમારા કષ્ટની, તમને એમ થાય કે એ કાંઈક મને સહારો આપશે, એ મને કાંઈક પ્રોત્સાહન આપશે, એ મને મારો અફસોસ દૂર કરશે, એવી આશાએ તમે બીજાને વાત કરો. પણ કળિયુગમાં તો तुम किसको सुनाओगे अपना दुखड़ा, अपना कष्ट? जहाँ भी जाओगे, जिसको भी सुनाओगे, તમે રૂમાલથી આંસુ સાફ કરશો તો એ ટુવાલથી આંસુ સાફ કરશે, એટલું બધું એને દુઃખ હશે. તમે જ્યાં જાઓ ને આ કોઈ એમ નથી કે એને દુઃખ નથી. એટલે કળિયુગ છે ને. અને નારદજીએ પોતાની કથા એટલે જ કીધી છે કે મેં સંતોની સાથે જાવું છે મારે, અને સત્સંગ છોડવો નથી, એમ કહીને નારદજી કહે છે કે મેં તૈયારી કરી, પણ સંતોએ મને ના પાડી કે તમારે તમારી માની ફરજ છે સેવા કરવાની, તમારે અમારી ભેગું આવીને અમારી સેવા નથી કરવાની. સંતો પોતે સ્પષ્ટ કહી દે છો. હા, કે તમારે તમારા મા એની સેવા કરવાની છે, અને એની ઉંમર છે અત્યારે, તમે એની સેવા નહીં કરો તો એની સેવા કોણ કરે? પણ માતા પિતાની સેવા પૂરી થઈ જાય, માતા પિતા ધામમાં વયા જાય, પછી કદાચ સેવાની ફરજ પૂરી થઈ જતી હોય અને પછી સંત સંગ, સત્સંગ, કે પછી કથાઓ કરાવવી ને પછી યાત્રાઓ કરવા જવું ને માતા પિતાને લઈ જવાના હોય, એ જ્યારે હોય ત્યારે
અને વયા જાય પછી માતા પિતાને યાદ કરીને એમના આત્માની શાંતિ માટે મૃત્યુ પછી પણ કોઈ તીર્થ, કોઈ ધામ, ત્યાં જઈને પણ માતા પિતાની સેવા કરે છે ભક્તો, આ સંતાનો. અને ત્યાં જઈને કથાઓ કરાવે છે. હા, ઘણા એમ કે દાદા અમારે તો અમારા માતા કે અમારા પિતા હતા ત્યારે એ કહેતા હતા કે એકવાર હરિદ્વાર તમે લોકો કાર્યક્રમ કરો કથા સાંભળવાનો, કોઈ જાતા હોય તો મને કહેજો, મારે આવવું છે. એમ અમને અમારા પિતા કહેતા હતા. તો એ તો ધામમાં વયા ગયા, તો અમારે એના આત્માની શાંતિ માટે હરિદ્વાર અમુક ભક્તોને લઈ જવા છે અને ત્યાં જઈને કથા કરાવવી છે, એવું અમને ઘણાય કહેતા હોય છે. અને એ હોંશથી કથા કરાવતા હોય, એના માતા પિતાને આનંદ જ હોય. એને મૃત્યુ પછી પણ સદગતિ જ થઈ હોય, પણ એમ છતાંય સંભારણું એમનો ફોટો રાખીને અને સંતાનો જેટલું ધન માતા પિતા મૂકતા ગયા હોય કે આપતા ગયા હોય, એ પછી એના આત્માની શાંતિ માટે હરિદ્વાર કે ગમે તે જગ્યાએ જઈ અને દિવ્ય કથાઓ કરાવતા હોય છે. તો આવું ફરજિયાત નથી હોતું, પણ એક જાતનું સ્મરણ તો થાય. અને સંતાનોની ફરજ એવી કહેવામાં આવી છે, અને નારદજીએ પોતાની આત્મકથા આગળ વધારી કે મારી માં નિર્બળ હતી, દાસી હતી, એ પણ હવે કાંઈ કામ કરી શકતી નહીં. એકદા નિર્ગતામ ગેહાત દુહંતિમ નિશિગામ પથી સર્પો અદસત્યદા સ્પૃષ્ટ કૃષ્ણામ કાલ ચૌદિત. નારદજીએ કહ્યું, એકવાર રાતના સમયમાં મારી માં ઘરની બહાર ગાય દોવા માટે ગઈ રાત્રિના સમયમાં, અને મારી માં એના પગે સર્પએ દંશ દીધો મારી માને. એમાં સર્પનો તો શું દોષ હોય? ઘરની બહાર રાત્રિના સમયે જવાય નહીં, અને સર્પ કદાચ દેખાણોય ન હોય અને પગ મુકાઈ ગયો હોય અને સર્પથી દંશ દેવાઈ ગયો હોય. નારદજીએ સર્પનો દોષ નથી કાઢ્યો, અને એમ કીધું છે નારદજીએ કે વિધિનું વિધાન એવી રીતનું હશે. સર્પદંશથી મૃત્યુ મારી માનું. ભાગવતની અંદર આ બીજો પ્રસંગ કહેવાયો સર્પ દંશથી મૃત્યુનો. એક તો પરીક્ષિત રાજાને શ્રાપના કારણથી સર્પદંશથી મૃત્યુ થયું, અને બીજું નારદજીની માતા
એમણે સર્પ કર્યો અને એનું મૃત્યુ થયું. એટલે ભાગવતમાં તમારે યાદ રાખજો કે સિમિલારિટી હોય એવા સમાન બનાવો, અને ઘણાય તો નોંધાઈ કરતા હોય. અને નારદજીએ કીધું કે હું મારી જવાબદારીમાંથી મુક્ત થયો. મારી માની જે જવાબદારી હતી એમાંથી હું મુક્ત થયો છું, અને માતાની સેવા કરવાની જવાબદારી એ જ. કદાચ તમે જો સેવા કરશો તો તમારી એ સેવા કરનારા ગમે ત્યાંથી આવશે અને તમારી સેવા થશે. એવું નારદજીની આ આત્મકથામાંથી બૌદ્ધ સ્વરૂપે આપણને મળે છે. પછી તો નારદજીએ કહ્યું, હું મારી માની સેવા કરવાની જવાબદારીમાંથી મુક્ત થયો, પછી એકલો જ હતો. એટલે હું નીકળી ગયો ઉત્તર દિશામાં. ઉત્તર દિશા છે ને, એ તરફ જવાથી શાંતિ મળે એમ કહેવામાં આવે છે. ઉત્તર દિશા તરફ પાંડવો પણ અંતે ઉત્તર દિશા તરફ જ ગયા હતા. એને કહેવાય હિમાલય હાડ ગાળવા. અને ઉત્તર દિશા તરફ યાત્રાએ જાવું, અને નારદજી કહે કે હું એની ઉત્તર દિશામાં જ ગયો. એકલો હતો એટલે પછી નીકળી પડ્યો. નદી, સરોવર, જંગલ, ક્યાંક રાત પડે ત્યાં કાંઈ રોકાવા જેવું આવે તો વહેલી સાંજે જ રોકાઈ જાઓ, પછી સવારે પાછો હાલતો હાલતો. આવી રીતે નારદજીએ પરિક્રમા અને પરિભ્રમણ જ બહુ કર્યું, વિહાર જ બહુ કર્યા, અને ફર્યા બહુ. અગાઉના જન્મમાં પણ બહુ ફર્યા, અને ફરે ઈ જ ચરે એવી કહેવત છે ને. અને બાંધો ભૂખે મરે એવી કહેવત છે વાલા ભક્તો. પણ શું કરે, વિધિનું વિધાન હોય અને ફરવાનું એ ભાગ્યમાં લખ્યું હોય તો, અને કોઈનો ટેકો, કોઈનો સહકાર અને કોઈ સેવા કરવા વાળા હોય તો ફરવા જઈ શકાય. આ શ્રવણને એના માતા પિતા એની સેવા કરવાની હતી, તો એના માતા પિતાને શ્રવણ લઈ ગયો તો જ યાત્રા કરવા જઈ શક્યા એના માતા પિતા. પછી નારદજી એમણે કહ્યું કે હું એકવાર એક નદીને કિનારે બેઠો, પ્રભુનું ધ્યાન કરવા લાગ્યો, એનું સ્મરણ કરવા લાગ્યો, અને મારી આંખમાં આંસુ આવી ગયા. ભક્ત હોય ને એને આંસુ તો આંખમાં તરત જ મંડે નીકળવા. દળ 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 દળ. અને ઘણા એમ કહેતા હોય કે તમે મરદ જેવા મરદ થઈને રડવાનું શું કામ? પણ એનું નામ જ સંત, એનું નામ જ ભક્ત કહેવાય, કે એનું હૃદય નિર્મળ મન, કોમળ મન હોય છે.
અને નારદજીએ કહ્યું, મારા હૃદયમાં ભગવાન એ પ્રગટ થયા હો. જેવા ભક્ત રડ્યા, ભક્તને આંસુ આવે અને ભક્ત રડે પ્રભુને યાદ કરીને, દિવસ હોય, રાત હોય, બપોર હોય, એકાંત જગ્યા હોય કે એકલા પડ્યા હોય ભક્ત, અને ક્યારેક ભક્તિ કરતાં 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 રડી પડે, એ જ સાચા ભક્ત અને ભક્તિ કરનારા કહેવાય હો. એનું હૃદય કોમળ હોય છે. અને પછી નારદજીએ કહ્યું કે મને પ્રભુની ઝાંખી થઈ, મને પ્રભુએ દર્શન દીધા. આંખો ખુલ્લી હોય ને ઝાંખી થાય પ્રભુની, એને કહેવાય પ્રભુને દર્શન થયા. બંધ આંખું હોય અને દર્શન થાય તો એ તો સપનું કહેવાય. પણ નારદજીએ કહ્યું કે મને પ્રભુની ઝાંખી થઈ હો, અને મને બહુ પ્રિય એ સ્વરૂપ એ ગમી ગયું. મને એમ થયું કે પ્રભુએ મારી ઉપર કૃપા કરી, પ્રભુએ મને દર્શન દીધા. પછી મેં વારે વારે બહુ ભક્તિ કરી, સમય ટાણું જોયા વગર. અને નારદજી એ કેવી ભક્તિ કરતા હશે, નારાયણ નારાયણ નારાયણ. અને એને જોઈને નારદજીને આપણે જ્યારે જ્યારે એના દર્શન કરીએ, એ કોઈ મૂવીમાં કે કોઈ વેશભૂષામાં કે કોઈ નાટકમાં આપણે નારદજીના દર્શન કરીએ ને આ માધ્યમથી, તોય આપણને યાદ આવી જાય કે નારાયણ નારાયણ નારાયણ. પછી તો મેં નારદજીએ કહ્યું કે ઘણી વાર પ્રભુને વિનંતી કરી, ઈચ્છા કરી કે મને ઝાંખી કરાવો પ્રભુ. વૈષ્ણવો ઝાંખી થઈ, ઝાંખી કરાવો એમ કહે. એને આપણે દર્શન કરાવ્યા, કરાવો દર્શન એમ કહીએ. પણ પછી તો મને આકાશવાણી થઈ. આ નારદજી કહે છો, તમે બીજે રસ્તે ચડી ન જતા અને તમારું ધ્યાન ચલિત ન થાય, એટલા માટે જ અમે આપને યાદ કરાવીએ છીએ કે તમને હવે પછી ક્યારેય ઝાંખી નહીં થાય, આ દેહમાં તો નહીં જ. એટલે પછી નારદજીએ કહ્યું કે હું તો એ દેહ મેં છોડ્યો ત્યાં સુધી પ્રભુની ભક્તિ કરવા માંડ્યો, આદિશક્તિની ભક્તિ કરવા માંડ્યો. અને મારો એ જન્મ એ પૂરો થયો. મારું શરીર મેં છોડ્યું અને પછી મારો આત્મા એ ઘણા યુગો, ઘણો સમય વીતી ગયો. બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું ને, ત્યારે મનના સંકલ્પોથી માનસ પુત્રો બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યા છે. અને માનસ પુત્રો ઉત્પન્ન થયા ત્યારે નારદજી કહે છે કે હું પણ ઉત્પન્ન થયો.
મનના સંકલ્પથી, આદિનારાયણ ભગવાનની કૃપાથી પછી હું ભગવાનની લીલાઓનું ગાયન કરવા માંડ્યો. ઉત્પન્ન થયા નારદજી એટલે ભગવાનની લીલાઓનું ગાયન કરવા માંડ્યા. નારાયણ 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 પછીથી આ શરૂ કર્યું ગાન કરવાનું. અને એટલી બધી ભક્તિ થઈ. અને ભક્ત હંમેશા પ્રિય હોય હો ભગવાનના. ભગવાનને ભક્ત બહુ ગમે, બહુ વાલા લાગે, બહુ પ્રિય લાગે. અને નારદજીની ભક્તિથી નારદજી એને ભગવાને ઘણાય જાતના વરદાનો આપ્યા. એની નારદજીની શક્તિમાં વધારો કરતા ગયા ભગવાન. અને નારદજીએ કહ્યું કે આજે મને હવે હે વ્યાસજી, આ વ્યાસ ભગવાનને સમજાવે છે નારદજી બધી વાત. હું જ્યારે જ્યારે ઈચ્છું ત્યારે ત્યારે હું કોઈ પણ લોકમાં જઈ શકું છું. અને મને કોઈ રોકે ટોકે નહીં. જેમ આપણે પછી કથામાં આવશે કે 4 બાળ ઋષિઓ નહીં રોક્યા હતા પ્રભુના દર્શન કરવા જવું હતું તો. અને કૃષ્ણ બલરામજી ગયા યમલોકમાં ત્યારે એમ નહીં રોક્યા હતા. એટલે નારદજી એમ કહે છે કે ભક્તિના કારણથી હો, ભક્ત હોય ને, ભક્તિ બહુ કરતા હોય ને અને પ્રભુનું સ્મરણ કરતા હોય એને કોઈ ટોકે ટોકે નહીં અને એને રોકાય ટોકાય નહીં. એમ ભગવાન જો આપણે રાજી કરવો હોય ભગવાનને અને ભગવાનની કૃપા જોઈતી હોય તો આપણે પહેલાં વહેલા ભક્તને એમનું કલ્યાણ કરવું, ભક્તને મદદ કરવી. પછી આપણે ગજેન્દ્ર મોક્ષની કથામાં આવશે વાલા ભક્તો કે ભક્તને મદદ કરી ગજેન્દ્રએ પ્રભુને બોલાવ્યા. પણ સૌથી પહેલા વહેલા મગર એનો ઉદ્ધાર કર્યો, એને સદગતિ આપી, ગજેન્દ્રને નથી આપી. ગજેન્દ્રને તો ભક્તિ કરવા માટેનું જીવન આપ્યું છે, પણ મગરને પાણીમાં સૌથી પહેલાં પ્રભુને બોલાવ્યા ગજેન્દ્રએ પોકાર કરીને અને ધામ આપ્યું. એ મગર એને આપ્યું. તો એમ શું કામ? કારણ કે એણે ગજેન્દ્ર હતો ને ભક્ત, પ્રભુને બોલાવી શકે એવો, એટલે ભક્તને પગ પકડો એટલે પ્રભુ એમને મોક્ષ ગતિ પહેલાં આપી. એટલે આપણે આ નિયમ ઉપરથી, આ સિદ્ધાંત ઉપરથી એવું કહેવાનું છે, ભાગવત કથાના માધ્યમથી ઉપદેશ, નારદજીના આખ્યાનથી ઉપદેશ, કે ભક્તને મદદ કરવી, ભક્તનું કલ્યાણ થાય એવું જ હંમેશા કરવું. તો ઓટોમેટિક તમને ભગવાન રાજી થઈ અને ભગવાન બોલાવશે, ભગવાન તમને ઝાંખી કરાવશે, ભગવાન તમને ધામમાં લઈ જશે, ભગવાન તમને સદગતિ આપશે અને ભગવાન તમને આનંદ આપશે. તો ભગવાનને મદદ ડાયરેક્ટ ભગવાનને ગોતવા જવું કે ભક્તનો પગ પકડવો? પણ જે અનુકૂળ આવે એવું કરવું. આપણે તો કાંઈ એવો નક્કી કરવાનો કોઈ અધિકાર
પાવર ભગવાન આપ્યો નથી કે આપણું કોઈ એટલું જ્ઞાન ન હોય. ભગવાનને યાદ કરવા, હે પ્રભુ કાંઈક રસ્તો કરો, હે પ્રભુ આ તકલીફ છે, હે ભગવાન તમે કાંઈક મારું કલ્યાણ થાય એવું કરો, હે ભગવાન મારા આત્માને શાંતિ થાય એવું કરો, હે આદિશક્તિ તમે મને સરળતા થાય ભક્તિ કરવામાં એવું કરો. એમ ભક્તો હંમેશા ભગવાન પાસે માગતા હોય છે. પણ શું કરે ભગવાન પણ એમ તાત્કાલિક, આમ તો ભગવાન એની નજરમાં તાત્કાલિક જ મદદ કરતા હોય છે. जिसका कोई नहीं उसका तो ભગવાન હોતા હૈ પ્યારો, એમ કહેવામાં આવ્યું છે. એટલે નારદજી પોતાની આત્મકથા, પોતાની વાત સંભળાવે છે વેદવ્યાસજીને, અને વ્યાસ ભગવાન બરાબર ધ્યાનથી સાંભળે છો. એનું કારણ છે કે જ્યારે જ્યારે સાંભળવાનું બને ત્યારે ત્યારે એક ચિત્તે એક ધ્યાનથી સાંભળવું. અને તમે ધ્યાનથી સાંભળશો તો એ એક જાતની ભક્તિ કહેવાય. અને પહેલા નંબરની ભક્તિ છે, સૌથી પહેલા નંબરની ભક્તિ એ શ્રવણમ કીર્તનમ એમ કહેવાય છે ભાઈ. પહેલા નંબરની ભક્તિ સાંભળવું એ કહેવાય. પણ અત્યારે તો કળિયુગ છે ને વાલા ભક્તો, કળિયુગમાં તો સાંભળવામાં જ વાંધો હોય. કાનમાં બેરાશ આવી ગઈ હોય, કાં પછી ચારે તરફ કોલાહલ, ચારે તરફ અવાજ. અને આપને ખબર હોય તો એકવાર એક પિક્ચર ઉતર્યું હતું ને, શોર 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 શોર, જ્યાં જાવ ને શોર, જ્યાં જાવ ને શોર, ક્યાંય શાંતિ નહીં. આ કળિયુગનું કારણ છે. અને હજી તો કળિયુગની શરૂઆત છે. તો નારદજીએ પોતાની આત્મકથા કઈ સંભળાવી વ્યાસ ભગવાનને, અને વ્યાસ ભગવાને બહુ ધ્યાનથી સાંભળ્યું. એક એક અક્ષર, એક એક શબ્દ નારદજીની વાણી સાંભળવા મળે, સંતોની વાણી સાંભળવા મળે, અને ભગવાનની વાત સાંભળવા મળે. અત્યારે ક્યાંય મોટે ભાગે ન મળે. પણ આ તો કોઈ જગ્યા, કોઈ જમીન, એની ઈચ્છા હોય કે કથા થાય, ભગવાનની વાત થાય, ભગવાનની વાણી એ જમીન ઉપર બોલાય, તો હરિદ્વારે જવાનું થાય, તો કાશીએ જવાનું થાય. અને ભગવાનની કૃપા થાય તો જવાનું થાય ને. ભક્તિ કરીએ તો ભગવાન કૃપા કરે ને. અને આમ તમે જુઓ તો ભક્તિ કરવી જરાક આકરું તો લાગે હો, આળસ તો થાય જ. એ કે આજે નહીં, હવે કાલે ભક્તિ કરશું, કાલે વહેલા ઉઠશું અને કાલે ભક્તિ કરશું, કાલે ભગવાનની વાત કરશું, કાલે કથા કરશું. પછી કાલ આવે ત્યારે એમ કે કાલે કરશું, આજે નહીં. આજે આળસ થાય. અરે તમે કાલે એવું કહેતા હતા કે આજ નહીં કાલે કરશું, અને બીજો દિવસ આવ્યો તો તમે એમ કહો છો કે આજે નહીં કાલે કરશું ભક્તિ. અને ભક્તોએ ઘણીવાર આવું સાંભળ્યું ને બીજાના મોઢેથી કે આજે નહીં કાલે કરશું.
અને આજે ભગવાનનું નામ લેવાનું કોણ જાણે કેમ કે નથી ચેન પડતું, આનંદ નથી આવતો. પણ એમ કાંઈ ચાપ દબાવો અને પંખો ચાલુ થઈ જાય, ચાપ દબાવો અને લાઇટ ચાલુ થઈ જાય, એવી રીતે કાંઈ ભગવાન મદદ કરવા દોડતા દોડતા ન આવે. પ્રેમ ઉત્પન્ન થાય ભગવાન તરફ, ભગવાનના ભક્તો તરફ, ત્યારે ભગવાનની કૃપા થાય. તો ભક્તો જ્યારે જ્યારે આવું સાંભળે છે કે અમારે આજે નહીં પણ કાલે ભક્તિ કરશું, અને કાલે થાય તોય ઓલે ઘણી દુકાનમાં બોર્ડ માર્યું હોય, તમને ખબર હોય તો ઘણી દુકાનમાં કે આજે રોકડા કાલે ઉધાર. તો ઘણા સમજ વગરના હોય ને, એ કે કાલે આવીશ શેઠજી, કાલે આવીશ, મારે ઉધાર લેવું છે. એટલે શેઠ તો મનમાં સમજતા હતા કે બેટા તું કાલે આવીશ તોય હું કાંઈ આ બોર્ડ ઉતારવાનો નથી. આજે તને એવું લાગે છે કે કાલે ઉધાર આપશે, પણ કાલે આવે, કાલે જાય ત્યારે એ જ બોર્ડ માર્યું હોય. તો ઘણા ભક્તોને પણ એવી ટેવ પડી ગઈ હોય છે કે આજે નથી નામ લેવું ભગવાનનું, આજે ધૂન નથી બોલવી, કાલે બોલશું. અને આવું અમે બધાય સાંભળતા હોય ને ઘણા ભક્તોના મોઢેથી કે અમારે ભાગવત કથા કરાવી છે, પણ આ મહિને નહીં, આવતા મહિને. અને આવતો મહિનો આવે ને અમે ફોન કરીએ કે કેમ તમારી ઈચ્છા, તો એ કે આ મહિને નહીં, આવતા મહિને. આવું અમે ઘણી વાર સાંભળતા હોય છીએ. ત્યારે અમને એવું કહેવાનું મન થાય છે, જેમ આજે રોકડા કાલે ઉધારનું બોર્ડ ઉતરે જ નહીં, એવી રીતે આવી ટેવ પડી જાય કે આ મહિને નથી કથા કરવી, આવતા મહિને કરાવશું. અને અમને એવું કહેવાનું મન થઈ જાય છે, આવું કરવાવાળાને, મુદત પાડવાવાળાને કહેવાનું કે કૃષ્ણ નામ લેતા આળસ કેમ થાય છે, કૃષ્ણ નામ લેતા આળસ કેમ થાય છે, આજ લેશું કાલ કેદી થાય છે, કૃષ્ણ નામ લેતા આળસ કેમ થાય છે. આજે આપણે થોડીક વધારે કથા કેવી છે તો તમે આ યુટ્યુબમાંથી મેળવી લેજો. અને નારદજીએ પોતાની આત્મકથા વેદવ્યાસજીને સંભળાવી, અને નારદજીએ બીજું એક ઉપકારનું કામ કર્યું, વેદવ્યાસજીને કથા સંભળાવી. હો હા, વ્યાસ પ્રભુ, વ્યાસ ભગવાનને કથા સંભળાવી નારદજીએ, કે જે કથા આદિશક્તિએ, જે કથા સર્વોચ્ચ શક્તિએ બ્રહ્માજીને અને બ્રહ્માજીએ નારદજીને સંભળાવી હતી. એ કઈ કથા કોઈને યાદ હોય તો ઊભા થઈને અથવા તો ઊંચો હાથ કરો. તો અને આ તો તમારી જ બધાની કથા છે, તો તમે એ કઈ કથા, એનું એ 4 જ શ્લોકની હતી ભાગવત. એને કહેવાય છે ચતુર્શ્લોકી ભાગવત. અને હે વ્યાસ મુનિ, તમે આ ચતુર્શ્લોકી ભાગવત તમારા હૃદયમાં રાખો, અને 4 શ્લોક નારદજીએ સંભળાવ્યા છે વ્યાસ ભગવાન એને. અને પછી નારદજીએ કીધું કે હે વ્યાસ મુનિ,
તમે આ 4 શ્લોક છે ને એ બહુ અઘરા પડે છે. પ્રભુએ ભાગવતની કથા એ બહુ ગૂઢ અને સમજવામાં તો બહુ અઘરી પડે છે. તો તમે લોક ઉપકારનું કાર્ય કરો અને તમે એના વિસ્તાર કરો. એક શ્લોક છે ને એ તમે અભ્યાસ કરી અને એને સરળ કરો. એટલું સરળ કરો, એટલું સરળ કરો, એટલું સરળ કરો કે એમાંથી અનેક શ્લોક તમે બનાવો. અને નારદજીએ આદેશ કર્યો 4 શ્લોકમાંથી વિસ્તાર કર્યો, વર્ણન કર્યું. વિસ્તાર અને વર્ણન કર્યું અને વ્યાસ ભગવાને કીધું હું લખી ન શકું, વૃદ્ધાવસ્થા કે કોઈ હશે કારણ, તો હવે તમે મને લખવા માટે આપો. કોઈ બુદ્ધિમત્તા વરિષ્ઠ કે જેની તીવ્ર ઉત્તમ બુદ્ધિ હોય એ મને તમે આપો. એટલે ગણેશજીનું સૂચન કર્યું કે ગણેશજી તમને આપીએ અને ગણેશજીને સ્મરણ કરી. અને ગણેશજી બહુ વિદ્વાનો, હા, પણ ગણેશજીએ એક શરત રાખી કે તમે મને લખાવતા લખાવતા અટકી જાશો તો હું લખવાનું બંધ કરી દઈશ. તો વ્યાસ ભગવાન એ બુદ્ધિમત્તા વરિષ્ઠ ભગવાનનું પ્રાગટ્ય હતું. એટલે વ્યાસ ભગવાને કીધું કે તો તમે એક બીજી શરત માન્ય રાખો પ્રભુ, કે હું લખાવું શ્લોક અને એમાં કાંઈ ભૂલ પડે શ્લોકમાં તો શબ્દની, ચરણની, કાના માત્રની, તો તમારે એ શ્લોક સુધારી અને ભૂલ વગરનો કરી અને પછી લખવો. એવી તમે મને વિનંતી કૃપા કરો. તો વ્યાસ ભગવાન જ્યારે જ્યારે જરૂર પડતી કે વિચારવું છે શ્લોક વિસ્તાર કરતાં કરતાં, તો વ્યાસ ભગવાન લખાવવામાં ઈરાદાપૂર્વક ખોટો શ્લોક લખાવતા અને ગણેશજી વેરીફાઈ કરે સાચો કયો કહેવાય અને સાચો લખે. એના માટે એમને સમય જાય ત્યાં બીજું યાદ કરી લેતા. આવી રીતે 18,000 શ્લોકો બનાવ્યા. 4માંથી 18,000 શ્લોક એની રચના કરી ગણેશજીએ લખ્યા. અને ગણેશજીએ આ ભાગવતની કથાના કાર્યમાં મદદ કરી છે. અને ગણેશજીએ શરત પણ માન્ય રાખી. વ્યાસજીએ 18,000 શ્લોકની રચના કરી. 4માંથી 18,000 શ્લોક સરળ 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 સમજવામાં પડે એવું કર્યું. અને એમ છતાંય અત્યારે ભાગવત 18,000 શ્લોકનું છે. એ ઘણીવાર તો અમનેય સમજવામાં, અમારે તો કથા કરવાની એટલે અભ્યાસ કરવો પડે.
અને એમ છતાંય અમને ઘણા શ્લોક, ઘણી કથાઓ નથી સમજાતી અથવા સમજવામાં અઘરી પડે છે. અમે ઘણીવાર કથા કહેતા કહેતા કહી છીએ આપને કે જરાક અઘરી પડશે, પણ ધ્યાનથી સાંભળજો એટલે અઘરી નહીં લાગે. આવી રીતે 18,000 શ્લોકમાં ભાગવતની રચના વિસ્તાર કર્યો. એમાં ગણેશજીનો મુખ્ય ફાળો કહેવાયો. ગણેશજી ન લખે તો કથા કેવી રીતે 18,000 શ્લોકમાં થાય? વ્યાસ ભગવાન તો સમર્થ નહોતા, એટલે ગણેશજીનો મુખ્ય ટેકો, મુખ્ય રોલ ભાગવતના વિસ્તારમાં. અને અત્યારે અમે પણ વાલા ભક્તો, અત્યારે અમને ઘણીવાર એવું લાગે છે કે ભાગવતની કથા કહેવાની એ અઘરી પડે, સમજવાની એ અઘરી પડે. ત્યારે અમે ગણેશજીના નામ, ગણેશજીનું સ્મરણ કરીએ છીએ. અને ગણેશજીની આ સ્મરણની અસર તો જુઓ કે કોઈને કોઈ મારફતે અમને પ્રેરણા થઈ જાય છે કે આનો મુખ્ય શ્લોક આ છે, આનો અર્થ આ છે, આ શ્લોક કહેવાથી બોધ આવો આપ્યો છે. એવું અમને પણ ગણેશજીની કૃપાથી અત્યારે અમારી શ્રદ્ધા તો બપોર વચારે કે અમે ગમે ત્યારે ચિંતન કરતા હોઈએ ત્યારે કૃપા થાય જ છે અત્યારે. અને આ ભાગવતનો વિસ્તાર લખ્યું ક્યાં? એ સરસ્વતી નદીના કિનારે લખ્યું વિસ્તાર કરવાનું ભાગવત. અને જેવો 18,000 શ્લોકમાં વિસ્તાર થયો, વ્યાસજીને અંદરથી આનંદ હો. ભાગવતનું કાર્ય કરો ને તમે તો અંદરથી આનંદ આવે. તમે ભાગવતનું કથા કરો કે કોઈને ભાગવતની વાત કરો તો અંદરથી આનંદ આવે. વ્યાસ ભગવાને માત્ર વિસ્તાર કર્યો, પણ તમે અને વક્તાઓ ઘણા એ તો ભાગવતની કથા કહે છે, શ્રોતાઓને અને બહોળો પ્રસાર કરે છે, પ્રચાર કરે છે ભગવાનને રાજી કરવા માટે અને ભક્તિ કરવા માટે. તો જાણે એમનો ભાગવતની અસર આ કળિયુગમાં કેટલી બધી થાય છે કે આવા યુગમાં પણ ભાગવતના વક્તા ભાગવતની કથા કહેવા માટે જાય અને ભગવાનની પાસે જે કાંઈ સંકલ્પ હોય ને વક્તાનો હોય એ ભગવાન પહેલાં પૂરો કરે હો. પછી શ્રોતાનો હોય, શ્રોતાની એ ભક્તિ ઉત્તમ છે. વક્તા અને શ્રોતા એ કથા જો સાંભળે અને કથાનું આયોજન કરે તો જેવી રીતે વ્યાસ ભગવાનને દિવ્ય આનંદ થયો તો અંદરથી, એવી રીતે ભાગવતની કથા તમે કહો બીજાને તો તમે વક્તા કહેવાઓ. અને તમે ઘરે જઈને એમ કહો કે આજે અમારે કથામાં આવું આવ્યું હતું તો તમે પણ શ્રોતાનું કાર્ય કર્યું કહેવાય. અને જે કોઈ કથા ભાગવતની કે વિચારે, વાંચે, લખે, આયોજન કરે કે ભાગવતની કથા કહેવામાં સરળતા કરી આપે કે તમારે કથા કરવી છે ને તો અમારા બાજુમાં પ્લોટ છે, હાવ ખુલ્લો પડ્યો છે, તમે
ન્યા વ્યવસ્થા કરો, અમારા તરફથી આટલું સહકાર. એટલે આવી રીતે ઘણા સહકાર આપે તો એનું પહેલાં કલ્યાણ થાય હો. અને ઘણા એમ કહે કે મંડપ અમે નાખી દઈશું, ઇન્સ્ટોલ કરી દઈશું મંડપ. ભાગવતની કથા કરવી છે ને તો એમાં શું, એ અમારાથી સેવા થઈ જાય તો સારું. એમ ઘણાય મંડપ નાખી દે અને પછી તો તમે જોઈશું. હા, એ તમારી વાત બરાબર કે સ્પીકર, માઇક, મોટો પંડાલ હોય કે મોટું કમ્પાઉન્ડ હોય તો માઇકની જરૂર પડે. ઘણા વક્તાઓ એવા હોય કે બોલવાની તકલીફ હોય. અમને જો કે બોલવાની તકલીફ થતી હોય, પણ અમારો સંકલ્પ અને અમને ભક્તિ કરવાની ઈચ્છા કે ભગવાન તમે અમને સરળતા કરી આપો ભક્તિ કરવા માટે. તો જેવી રીતે કોઈ વક્તાને તેડાવવા હોય અને કથા કરાવવી હોય તો એને મંડપ મળી જાય, જમીન મળી જાય, ઉતારા મળી જાય અને માઇકની પણ સગવડતા. દાતાઓ હોય ને, સેવકો હોય ને, એ કે અમારે તો હવે ઘણી આવક છે અને વ્યય કૃત્ય વર્ધત એવ નિત્યમ વિદ્યાધનમ સર્વધન પ્રધાનમ. અમે વક્તાઓ કથા કર્યા કરીએ તો અમારું જ્ઞાનમાં ભગવાન વધારો કરે. અને અમે તો મુદ્દા લખેલા હોય ને એ જોઈ જઈને કથા કરતા હોય અને અમને એમાં ભગવાનના દર્શન થતા હોય. એટલે કથા કરવાની ઈચ્છા હોય કોઈ પણ ભક્તની તો સૌથી પહેલાં વહેલું મહાદેવજીનું સ્મરણ થાય. મહાદેવજીને ખબર પડી જાય છે કે કથા કઈ જમીન ઉપર ક્યારે થવાની છે. એકવાર મહાદેવજી એ પોતાના પત્નીને લઈ અને હાલીને કૈલાસથી કુંભજ ઋષિના આશ્રમ તરફ જતા હતા કથા સાંભળવા માટે. બોલો, મહાદેવજી 3 જ કામ કરતા. એ તમને એકવાર કહેવાય ગયું હોય તો પછી આમ. અને છતાંય આપણે કાંઈ એમાં સમયનો કાંઈ નથી, આપણે દુષ્કાળ કે મહાદેવજી કા કથા કહે, કા કથા સાંભળે અને કા કથા વિચારે માનસમાં ભગવાનની. મહાદેવજી આટલું કરતા. અને મહાદેવજીનું અત્યારે કેટલું મહત્ત્વ. હમણાં મહાશિવરાત્રિ આવશે પ્રિય ભક્તો. આ 15મી આવે એ તારીખ 2026, 15/2 તો મહાદેવજીનું એટલું બધું મહત્ત્વ છે. એ પછી અમે એ કથા આપને સંભળાવશું જ્યારે આપણે અંદરથી ભગવાનની કૃપા થશે ત્યારે. પણ વ્યાસ ભગવાનને અંદરથી આનંદ થયો એનું કારણ આ ભાગવતનો વિસ્તાર કર્યો. એટલે હવે વિસ્તાર કરવાથી કે પ્રસારણ કરવાથી જો આટલી અસર થતી હોય ભાગવતની તો પ્રિય ભક્તો, ભાગવતની કથા કહેવાથી તમે ઘરે જઈને બીજાને કહેશો તો કેટલી અસર થાય, ભાગવતની કૃપા કેટલી થાય. એટલે ભાગવત એની કથા કરાવવાની ઈચ્છા હોય ને તો પણ વાલા ભક્તો, મહાદેવજી આયલા જતા હતા અને મેદાન આવ્યું ખુલ્લું અને ત્યારે મહાદેવજી આલોટવા માંડ્યા. અને એ મહાદેવજીના પત્નીએ કહ્યું કે પ્રભુ, અહીંયા નથી કોઈ મંદિર, નથી કોઈ જગ્યા અને તમે કેમ આલોટવા માંડ્યા?
ત્યારે મહાદેવજીએ કીધું કે દેવી, આજથી 1000 વર્ષ પહેલાં આ જમીન ઉપર કથા ભાગવતની થઈ હતી અને એની અસર અત્યારે થાય છે. બોલો, 1000 વર્ષ સુધી તો અસર રહે. પછી આગળ ગયા મહાદેવજી, ન્યાય આગળ 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 ગયા અને પાછા મહાદેવજી આળોટવા માંડ્યા, જમીનને પ્રણામ કરવા માંડ્યા, એની રજને મસ્તક ઉપર ચડાવવા માંડ્યા. અને માતાજીએ કીધું, પ્રભુ, આ જમીન ઉપર 1000 વર્ષ પહેલાં ભાગવતની કથા થઈ હતી. ત્યારે મહાદેવજીએ કીધું, ના દેવી, તો કેમ તમે અહીંયા આલોટવા માંડ્યા? તો કેમ તમે પ્રણામ કરો છો આ જમીનને? ત્યારે લખી રાખજો પ્રિય ભક્તો કે મહાદેવજીએ એમ કહ્યું કે આજથી 1000 વર્ષ પછી આ જગ્યા ઉપર ભાગવતની કથા થવાની છે. એ મહાદેવજીને ખબર પડી જાય. આ શિવરાત્રિ આવે છે ને, તો મહાદેવજી આ કેવી સરસ કથા ભાગવતની, નથી કોઈ ટાઈમની પાબંદી, મર્યાદા, ટાઈમ નથી એવું કહેતા નથી આપણે. આપણે કોઈ શબ્દ નથી સમજાતો એમ કહેતા નથી. આપણે કોઈને ટોક ટોક કરતા. આપણે તો સર્કસનો દાખલો દઈ કે એકાગ્રતાથી કથા સાંભળવાની ટેવ પાડો. આપણી બધાની આ પરીક્ષા છે. અને 1000 વર્ષ પહેલાંથી જ આ જમીન ઉપર કથા થવાની એવું નક્કી થયું હોય છે ને. આ કથા જ્યારે આપણે કહીએ છીએ ત્યારે કે આપણે ગમે તેમ તો એ કથા તો કરીએ છીએ, ભગવાનના નામ તો લઈએ છીએ, ભગવાનના ભક્તોના ચરિત્રની વાત તો કરીએ છીએ અને આનંદ કરાવે છે ભગવાન આપણને. અને કથામાં તો જેટલો ભક્તો રસ લે એટલી ભક્તિ એની જમા થાય એવું મહાદેવજી કહે છે. એટલે મહાશિવરાત્રિ આવે છે તો મહાદેવજીની કૃપા પણ થશે અને આપણે મહાદેવજીનું સ્મરણ કરવું છે એ દિવસે. અને આપણી કથા મહાદેવજી એની અત્યારે આપણે મદદ માગી લઈ કે મહાદેવજી 15મી તારીખે શિવરાત્રિ છે તો આજે 10, 11 કે એમ તારીખ થઈ છે તો 4-5 દિવસ પછી અને મહાદેવજી કૃપા કરે અને આપણે આ કથા જે આપણે મહાદેવજીએ જ શરૂ કરાવી. આપણી તો હું હસ્તી, આપણે તો કોણ કથા કહેવાવાળા. અને આપણને ભગવાનની કૃપા હોય કેટલી, તો આપણે પ્રાર્થના એવી કરવાની કે આપણી કથા કોઈ કારણથી ભગવાન બંધ ન કરવા દે, મહાદેવજી બસ. અને આપણે ક્યાં, આપણે તો થાય એટલી કથા કરવી દરરોજ. અને તમે આવો અને કથા ચાલુ હોય તો સાંભળવી, ન ચાલુ હોય તો ન સાંભળવી, બીજું કાંઈ હોય ચાલુ તો બીજું સાંભળવું. અને 18,000 શ્લોકમાં ભાગવતનો વિસ્તાર કર્યો વ્યાસ ભગવાને અને સંપન્ન થયું કાર્ય. એ ભગવાનની કૃપા હતી તો, નકર એટલી ઉંમર વેદવ્યાસજીની, એટલું ગઢપણ લખી ન હગે એમ એણે કીધું પોતે. પછી ભગવાને સગવડતા કરી આપી કે ગણેશજીને આદેશ કર્યો કે સૂચન કર્યું કે તમે મદદ કરો કથાના કાર્યમાં. તો કથાનું કામ, ભાગવત કથાનું કામ, એમાં
ગણેશજીએ મદદ કરી લખવાની, તો આજે ગણેશજીનું નામ કેટલું બધું આગળ, અને ગણેશજીના વખાણ તો આપણે કરીએ એટલા ઓછા. અને ગણેશજીનું નામ તો સૌથી પહેલાં વહેલું લેવાય હો. પ્રથમ પહેલા ગણેશ બેસાડો રે, ઓ ગણેશ ધુંધાળા. લગ્ન હોય તો ગણેશજી બેસાડવા, કોઈ પણ પ્રસંગ હોય, ઉદ્ઘાટન હોય, કથા હોય, તોય આપણે પ્રભુની સાથે સાથે ગણેશજીને યાદ કરવાના, એનું સ્મરણ કરવાનું, અને ગણેશજીને મોટામાં મોટી સેવા આદિશક્તિએ આપી ભાગવતની વિસ્તાર કરવાની. તો આપણા ભાગ્યમાં કદાચ જો ભવિષ્યમાં આપણું કલ્યાણ થવાનું હોય તો આપણને 1,00,00,000% એવો વિચાર આવે કે આપણે આ કથા ચાલુ છે તો એમાં આપણા તરફથી બધાને કાલની પ્રસાદી અમારા વતી તમે બધાય ગ્રહણ કરજો. અને પ્રસાદીમાં સિંગદાણા સાકર બધું હાલે. જોકે ભગવાન નથી સ્વીકારતા કોઈનું, પણ આ તો કોઈને આનંદ કરવો હોય, ભગવાનની ભક્તિ કરવી હોય, તો અમે કોઈ દી કોઈ પાસે કંઈ માગતા જ નથી, કોઈ આપે તો લેતા નથી. અને ભાગવતનું આ કાર્ય પૂરું થયું. જેણે જેણે ભાગવતના કાર્યમાં ટેકા દીધા છે, અરે વાલા ભક્તો, ભાગવતના સિદ્ધાંત ઉપરથી પિક્ચર ઉતરે એ હાઉસફુલ જાય, એટલો માલામાલ કરી દે. અત્યારે આ યુગમાં તો ભાગવતની કથા તમે સાંભળો, અમે કરીએ, પછી ભલે ને એક જ શ્લોક આપણે કોઈક દિવસ એમ હોય કે આજે તો નથી મજા આવતી, તો કથા ઘણાઈને ઈચ્છા ન થાય તો આપણે કથાને વિરામ આપી દઈએ કે આજે કથા આટલી જ બસ છે. આપણે કોઈ ફરજિયાત નથી કે 2 કલાક તો કથા કેવી ને કેવી જ. આપણે તો જેટલું ભગવાન અંદર વસે અમારા હૃદયમાં, અને જેટલી વાત વાણી બહાર કાઢે, વાણી બહાર કોણ કાઢે? ભગવાન. તમારા કાન મારફત અંદર વાણી કોણ ગ્રહણ કરે? ભગવાન. એટલે વક્તાય ભગવાન ને શ્રોતાય ભગવાન. એવો સુભગ સમન્વય થાય ત્યારે જ આ કથાનું કાર્ય પૂર્ણ થાય છે. પણ એક વાત આપને સમજાવવી છે. વાલા ભક્તો, કે વ્યાસ ભગવાન એમને પછી આ વિસ્તાર તો કર્યો, 4 શ્લોક હતા, એમાંથી 18,000 શ્લોક થયા. હવે પોતાને જે કથા એનું જ્ઞાન થયું, એ કથા આપવી કોને? જેવી રીતે મિલકત હોય ને, ઘણા ભક્તો પાસે એ કે અમારે 15 કરોડ રૂપિયાની મિલકત છે અને આટલો મોટો ધંધો છે. પછી જે મુખ્ય શેઠ હોય એણે આવડો મોટો ધંધો કર્યો, ફેક્ટરીઓ નાખી, આટલા માણસોને રોજી આપે, અને આટલા કરોડો રૂપિયાના મકાનમાં રહીએ, પછી એને ઉંમર તો થાય ને કે ન થાય? હા, એને ઉંમર થાય. તો એને ઉંમર થાય ત્યારે
વ્યાસ ભગવાનની ઉંમર થઈ અને શેઠ એનેય ઉંમર થઈ, તો હવે શું કરવું? એટલી ઉંમર થઈ તો મિલકત તો બરાબર, મિલકત છે એ તો કરોડો રૂપિયાની હોય, મોટો ધંધો, તો એ સંતાનો હોય એને આપી દઈએ, અથવા તો પરોપકારના કાર્યો થાય એમાં મિલકતો આપી દઈએ. અરે ઘણાય તો મોટા મોટા હોલ, એ કે આ એક હોલ છે ને એ અમારા અદાની ઈચ્છા હતી, અમારા દાદાની ઈચ્છા હતી કે આ મોટો હોલ છે ને એ કથા કરવી હોય એને જ આપવો, અને ધન લીધા વગર. તો ધનનો ઉપયોગ આવી રીતે કરવાથી ધનનો સદુપયોગ થાય એમ કહેવાય છે. અને મિલકત ધન એ તો પછી પરોપકારના કાર્યોમાં વાપરે. જેણે આટલું બધું ભગવાને આપ્યું હોય ને, ભગવાન આપે તો જ આવે હો, નહીંતર કોઈ માણસ, આ આપણે કહેવત છે ને કે આ તો અનુભવનો નિચોડ, કે અને ભગવાન અંદરથી બોલાવે છે કહેવત કે પૈંડ કમાય તો પેટ રડે. એટલે શરીરથી તમે કમાણી કરો તો પેટ ભરાય એટલું મળે, પણ ભાગ્ય કમાય તો આ અભરે ભરાય, એટલું બધું વધે. અને ભાગ્ય કમાય તો અનેક ગણું મળે હો. એટલે એ વાત તો કબૂલ છે કે ભગવાનની કૃપા થાય અને ભાગ્યનો ઉદય થાય. અને ભાગ્યનો ઉદય ભક્તિથી થાય છે ભાઈ. ભાગ્ય ખીલે છે ભક્તિથી. એ પછી આપણે કથામાં કહેશું સુદામાનું ભાગ્ય. સુદામાને તો 7 જન્મમાં ભાગ્ય નહોતું ખુલે એમ, એ પછી આપણે કથા કહેવાના છીએ. તો આવી રીતે ધન ભગવાન આપે ભાગ્યમાં હોય, અને પછી મુખ્ય માણસને ધન આપ્યું હોય તો એ એના સંતાનોને આપે કે પરોપકારના કાર્યોમાં વાપરે મિલકત ધન. પણ એ સિવાયનું ધન કયું કે આ ભાગવતની કૃપા. હવે વેદવ્યાસજી ઉપર એવી કૃપા થઈ ભગવાનની કે એને જ્ઞાનનું, ભગવાને જ્ઞાન આપ્યું, ભાગવતની કથાનું જ્ઞાન મળ્યું. 18,000 શ્લોકની રચના કરી વેદવ્યાસજીએ. તો હવે એની ઉંમર થઈ તો વેદવ્યાસજીને ચિંતા થઈ, જેમ મોટા શેઠને ચિંતા ન થાય કે મારે આ કોને આપતું જવું, ભેગું તો નથી લઈ જવાનું. તો મૃત્યુ પછી કાંઈ ભેગું આવવાનું નથી. એટલે વેદવ્યાસજી એને એવી ચિંતા થઈ કે મને ભગવાનની કૃપાથી ભાગવતનું જ્ઞાન મળ્યું છે. ભાગવત મને એ કોઈને મોટે ભાગે ન મળે એવું મને ભગવાને આપ્યું છે. તો હવે મારે આ ભાગવતનું જ્ઞાન કોને આપવું એને ચિંતા થવા માંડી હો વેદવ્યાસજીને. હવે વેદવ્યાસજીને જે ચિંતા થવા માંડી કે મારે ભાગવતનું જ્ઞાન કોને આપવું, કારણ કે વારસો એ તો જ્યારે તમને ખબર પડશે કે કોને આપવો, અને કર્મ સંજોગે સુપાત્ર મિલે તો કુપાત્ર કુદાન દિયો ન દિયો એમ કહેવામાં આવ્યું છે કે તમારા ભાગ્ય જો ખુલ્લા હોય અને તમારા ભાગ્યમાં ભગવાનની કૃપા થાય અને તમારા કર્મો એવા હોય સત્કર્મ જન્મના, તો તમને કોઈ સુપાત્ર મળે તો તમને એમ માગો આવે
કે દાન આપો, અમારે કથા કરાવવી છે, તો તમારે એને કહેવું કે બધો ખર્ચો અમારી ઉપર જા, તો ભગવાનની કૃપા થઈ કહેવાય. હવે વ્યાસ ભગવાનને પણ ભાગવતનું જ્ઞાન આપ્યું ભગવાને, તો ભાગવતનું જ્ઞાન મળ્યું. હવે ઉંમર પૂરી થઈ, વૃદ્ધાવસ્થા એના કારણથી, તો વ્યાસ ભગવાન એને પણ આ ભાગવત ભેગું તો નથી લઈ જતા જ્ઞાન કાંઈ. ભક્તિ જમા થાય પણ જ્ઞાન તો કોકને આપતું જવું પડે. પછી આપણે કથામાં કહેવા નથી ભીષ્મ પિતા એમણે બધું જ્ઞાન આપતા ગયા હતા હો, જ્યારે પ્રાણ ત્યાગ કર્યો ને ત્યારે. અને પોતાની મતિરૂપી કન્યાએ ભગવાનને હોપતા ગયા હતા. એ બધી કથા આપણે વિગતવાર કેવી છે, આ તો ખાલી સ્મરણ કરવાનું. અને તમને કથામાં રસ જાગે અને તમે કાલે ગોતતા આવજો કે વ્યાસ ભગવાને શું કર્યું. પોતાની ચિંતા હતી કે મારે આ કથાનું દાન, આ કથા કોને આપતી જાવી, કોક લાયક તો હોવો જોઈએ ને. એને કોઈ લાયક દેખાતા નહોતા. ઘણી જગ્યાએ એણે સર્ચ કર્યું વેદ વ્યાસજીએ. પછી એક લાયક દેખાણા અને તમે બધાય કબૂલ કરશો કે એ લાયક હતા. એ કોણ? વ્યાસજીના મતે. અને એને ભાગવત આપતા ગયા છે, પણ એ પાછા એની પાસે હતા નહીં. એને ગોતવા પડે એવું હતું, લાયક હતા એ નહીં. તો એને ગોતવા માટે વ્યાસજીએ શું કર્યું, અને એને કથાનું કેવી રીતે આપ્યું જ્ઞાન અને વારસામાં, એ બધી કથા હવે આપણે આજની કથાને પૂરું કરશું. અને પછી આવતીકાલે એ કથા આપણે કેવી છે તો ભગવાનની કૃપા માગવી, ભગવાનને પ્રાર્થના કરીએ. કથાને આપણે વિરામ કરતાં કરતાં કે કાલે પણ ભગવાન કથા કરાવવાની તક આપે, આપણી ઉપર કૃપા કરે અને બધાયને આનંદ અને આનંદ કરાવે. અને આપણું ભગવાન સાંભળી લે અને આપણી ભક્તિમાં, અને આપણે જેમ જેમ કથા કહેતા જઈએ નિત્ય ભાગવતની, એમ ભગવાનની કૃપા વધ્યા કરે. જેવી રીતે આપણે ભોજન કરીએ ને તો એક કોળીઓ મોંમાં મૂકીએ, પછી બીજો, ત્રીજો, એમ કોળીએ સંતોષ થાય. એવી જ રીતે આ ભક્તિમાં એવું છે, કથામાં એવું જ છે કે જેમ જેમ આપણે કથા આગળ કહેતા જાય એમ ભગવાનની કૃપા તો થાય ને થાય જ. તો હવે આપણે કથાને વિરામ આપશું. આજની કથા બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. તમને શિવરાત્રિ સુધીમાં એક પ્રશ્નનો જવાબ તમે લેતા આવજો, વિચારતા આવજો કે આપણે પાર્વતી પતે હર હર મહાદેવ હર એમ કહી છીએ ત્યારે કેમ બે હાથ ઊંચા કરીએ છીએ બધાય? શા માટે? એની પાછળનો આપણો હેતુ, અભિગમ શું છે? બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. કથાને વિરામ એ તમે ગોતતા આવજો.